ચલો સ્ટાર્ટ કરીએ. નિર્ણય કરતા જ કરો. પહેલાં આપણે નિર્ણય કરતાના બધા MCQ સોલ્વ કરશું. નિર્ણય ઘડતરના હિસાબો. ચોપડી કરો. કંઈ નહીં, સવાલ હું બોર્ડ પર લખું છું. તમારા મોબાઈલમાં છે ને એકવાર ચાલુ કરીને જોઈ લો ને લાઈવ અવાજ બરાબર આવે છે ને યુટ્યુબ પર જરાક ચેક કરી લો ને. પહેલો MCQ. ચલો પહેલા MCQ લખીએ આપણે. જો તમે સવાલ પણ લખ્યો હે, એક કંપનીનો એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા છે. કેટલો છે? 6 રૂપિયા. એક કંપનીનો એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે? 6 રૂપિયા. પછી લખીએ સવાલ પહેલાં લખીએ આપણે. વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત ₹10 છે અને સ્થિર ખર્ચ ₹60,000 છે. તો તેણે વેચાણ પર 15% વળતર મળે. બરાબર, આની રકમ ખોટી છે, બીજી રકમ લખાવી ભૂલથી. લખો જો પીવીઆર 50% હોય, સલામતી ગાળો 30% હોય અને વેચાણ ₹1,00,000 હોય તો સ્થિર ખર્ચ કેટલો થશે? બરાબર, આ તમારો MCQ. કેટલો થશે? ઓપ્શન A 30,000, ઓપ્શન B 70,000, ઓપ્શન C 35,000, ઓપ્શન D 15,000. બરાબર છે? ચલો ગણી આવે. જો ધ્યાન આપો. સૌથી પહેલાં એ લોકોએ શું કીધું છે કે તમારો નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા આપેલો છે? 50%. કેટલા ટકા આપેલો છે? 50% નફા જથ્થાનો ગુણોત્તર છે. એને શોર્ટમાં શું કહેવાય? પીવીઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એ તમને આપી દીધું છે. અને સલામતી ગાળાનો પણ જવાબ કેટલો આપેલો છે? 30%. ટકામાં જવાબ આપેલો છે. વેચાણ કેટલું આપેલું છે? 1,00,000. તો આપણે શું શોધવાનું છે? સ્થિર ખર્ચ. જો જ્યારે પણ છે ને તમારા દાખલામાં સલામતીનો ગાળો આન્સર આપી દીધેલો હોય ને એટલે એમ સમજી લેવાનું કે એના પરથી તમને સમતૂર બિંદુ મળી જશે. શું મળી જશે? સમતૂર બિંદુ. કઈ રીતે? તો એકદમ ધ્યાનથી વિચારજો. મેં તમને પેલું આડું સૂત્ર શીખવાડેલું હતું, યાદ છે? ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. આવું સૂત્ર શીખવાડેલું. બરાબર. પછી મેં એવું શીખ્યું મને કે આ 100% હોય ને, આ 100% હોય હંમેશા. સલામતી ગાળો અહીંયા તમને કેટલા આપેલું છે? 30%. તો સમતૂર બિંદુ કેટલું થઈ જાય? આવું શીખવાડેલું. બરાબર છે. તો અહીંયા સમતૂર બિંદુનો જવાબ ટકાવારીમાં કેટલો મળી ગયો? 70%. બરાબર. ચાલો
પછી બીજી એક વસ્તુ, વેચાણ તમને 1 લાખ રૂપિયા આપેલું છે. કેટલા આપેલું છે? તો અહીંયા આપણે લખીએ ખરેખર વેચાણ આપણી પાસે કેટલા છે? 1 લાખ રૂપિયા. 1 લાખના કેટલા ટકા કરશું તો સમતૂર બિંદુ અને સલામતી ગાળો બંને મળી જાય? 70% કરશું તો સમતૂર બિંદુ મળી જશે. કેટલા મળશે? 70,000. 1 લાખના 70% કરશું એટલે 70,000 મળશે. આ જ 1 લાખના 30% કરશું એટલે સલામતી ગાળો કેટલા મળી જશે? આ એ લોકોની પાકી રકમ છે અને આ એ લોકોની ટકાવારીમાં રકમ છે. બોલો, ખબર પડી ગઈ? ખરેખર વેચાણ 100% ધાર્યું છે આપણે, 100% જોઈએ હંમેશા. 70% કાથી આવ્યું તો સલામતી ગાળો 30% આપેલો હતો, તો બાકીનું જે બચ્યું એ સમતૂર બિંદુ શું કહેવાય? 70%. 1 લાખ તમારે અહીંયા વેચાણ આપેલું જ હતું. 1 લાખના 70% કર્યા એટલે 70,000 આવ્યા. 1 લાખના 30% કર્યા એટલે કેટલા આવ્યા? 30,000. આટલું ખબર પડી પહેલા? હવે ધ્યાનથી કહેજો મને, સમતૂર બિંદુનો જવાબ મને અહીંયા કેટલો બતાવે છે રકમમાં? 70,000. પૂછેલો શું છે? તો કયા સૂત્રની અંદર સ્થિર ખર્ચ આવે? વિચારીને કહો. સ્થિર ખર્ચ સમતૂર બિંદુના સૂત્રમાં આવે કે સલામતી ગાળાના સૂત્રમાં આવે? સમતૂર બિંદુના સૂત્રમાં આવે. આપણે કયું સૂત્ર મૂકશું? સમતૂર બિંદુનું. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચલો, સમતૂર બિંદુનો પાકો રકમ કેટલો છે જવાબનો? 70,000. તો આપણે 70,000 મૂકી દઈએ. બોલો, દાખલામાં પીવીઆર આપેલો છે તમને 50%. તો ઉપરનો સ્થિર ખર્ચ જે મળી જાય ને, જે પૂછેલું છે તે કેવી રીતે મળે? 70,000 ગુણ્યા 50%. તો ચલો સ્થિર ખર્ચ આપણે શોધીએ. 70,000 ગુણ્યા 50%. બોલો કેટલા આવે? આવે છે 35,000. આપણે ઓપ્શનમાં છે તો હા છે. જો તો ઓપ્શન સી આપણો સાચો જવાબ. અહીંયા લખી દઈએ આન્સર સી, 35,000. આ તમારો પહેલો MCQ પૂરો. જો તમને હવે આમાં બે વસ્તુ ખબર નહીં હતી કે શું, પહેલું આ જે મેથડ છે ને સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો, કે જેમાં એક 70% છે તો બીજું 30% અથવા એક 30 છે તો બીજું 70% કહેવાય, આની ખબર હોય તો પણ નહીં થશે. અને બીજું આ થઈ ગયું, પણ જો આ સમતૂર બિંદુનું સૂત્ર પરીક્ષામાં ભૂલી જશે ને તો દાખલો નહીં થતા. શું કે સમતૂર બિંદુના સૂત્રમાં જ શું આવે છે? સ્થિર ખર્ચ આવે છે. બરાબર છે? ચલો લખી કાઢો પહેલા. હા, હવે કંઈ પૂછવું હોય તો પૂછો. સવાલ લખવાનો અને ડાયરેક્ટ જવાબ લખી દેવો. એટલે હું બીજી રકમ ઉતારું છું. જો પીવીઆર 40% હોય અને નફો 28,000 રૂપિયા, કાઉન્સમાં વેચાણના 20% લેખે હોય તો સમતૂર બિંદુ શોધો. ઓપ્શન એ 1,40,000, ઓપ્શન બી 28,000, ઓપ્શન સી 32,000, ઓપ્શન ડી 70,000. ચલો આ લખાઈ ગયો. આની રકમ ઉતારી દેજો બીજાની. પીવીઆર કેટલો આપેલો છે આપણે? 40%. પીવીઆર એટલે શું થાય? નફા જથ્થાનો ગુણોત્તર. અને નફો કેટલો આપેલો છે? 28,000. અને શું કીધું કૌંસમાં કે વેચાણના 20% છે. વેચાણના 20% એટલે શું ખબર? કે તમારું જેટલું વેચાણ હશે ને એના 20% કર્યા હશે ને તો 28,000 આવ્યા હશે. સમજ પડે? કુલ વેચાણના. માનો કે તમારું ગમે એટલું વેચાણ હોય, એના 20% કર્યા હશે તો 28,000 આપેલા છે એમ. પણ વેચાણ કેટલું છે એ આપણે ખબર નથી.
હોય તો સમતુલ બિંદુ શોધો. અને આપણી પાસે ઓપ્શન છે. ઓપ્શન એ 1,40,000, ઓપ્શન બી 28,000 અને ઓપ્શન સી 32,000 અને ઓપ્શન ડી 70,000. ચલો હવે આપણે વિચારીને કરવાનું છે કે કેવી રીતે કરવાનું. સૌથી પહેલા આપણે સમતુલ બિંદુનું અહીંયા સૂત્ર મૂકીએ કે સમતુલ બિંદુનું સૂત્ર આપણે શું શીખેલા છે? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. બરાબર. ચાલો, સ્થિર ખર્ચો આપણી પાસે નથી પણ આપણી પાસે પીવીઆર તો છે ને. કેટલું છે? 40%. ચલો હવે વિચારીને કહેજો કે તમારી પાસે 40% પીવીઆર છે અને નફો તમારી પાસે 28,000 છે, તો આ બે વસ્તુ કયા સૂત્રમાં આવે છે? બોલો. પીવીઆર અને નફો તમારું કયા સૂત્રમાં આવે છે? સલામતી ગાળાના સૂત્રમાં આવે. ખબર છે? નફાના છેદમાં પીવીઆર, તમને સલામતી ગાળો મળી જાય. ખબર છે ને? એ સૂત્રમાં આવે. ચાલો, સલામતી ગાળો શું સૂત્ર આવે એનું? નફાના છેદમાં પીવીઆર. ચલો, નફો કેટલો છે? હમણાં તમે લખતા નહીં, ખાલી જોજો. 28,000 અને પીવીઆર કેટલો છે? 40%. તો 28,000 ભાગ્યા 40% કરીએ, 70,000 આવ્યો. આ શું મળી ગયું? સલામતી ગાળો મળી ગયો. બરાબર છે? ખબર પડી? ચલો હવે અહીંયા જઈને આવું કરતા આપણે સાઈડ પર રાખીએ હમણાં. ચલો હવે પેલું ફોર્મેટ બે એકવાર ઉતારી દઈએ. વેચાણ માઇનસ ચલિત ખર્ચો એટલે શું મળે? ફાળો. ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે શું મળે? નફો. ચલો, નફો કેટલો આપેલો છે? 28,000. બરાબર છે? ચલો, પીવીઆર કેટલો આપેલો છે? 40%. એટલે ફાળાનું બીજું નામ પીવીઆર કહેવાય ને. તો વેચાણ કેટલું હોય? 100%. તો ચલિત ખર્ચા કેટલા હોય? 60%. ચલો પછી શું કીધેલું છે? બસ આટલું જ આપેલું છે. ચલો હવે તમે વિચાર કરો કે તમે કઈ રીતે લાવશો બધું. આ ઉપર તમારી પાસે કઈ છે જ નહીં. આપણે મેઇન વસ્તુ શું છે ખબર? સ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચ તમે ક્યાંથી લાવશો? જો વેચાણ તમારી પાસે છે ને, વેચાણના 20% લેખી એટલે શું ખબર? કે ધારો કે વેચાણ બરાબર કેટલા? 100. કેટલા? 100. બરાબર છે? આટલું ખબર પડી? વેચાણ માઇનસ તમે શું કરો ખબર? શું કરો વેચાણમાંથી માઇનસ નફો કરો ને? નફો 100ના કેટલા ટકા? 20%. એટલે કેટલા આવે? 20. તો 80 શું મળી ગઈ? પડતર મળે કે નહીં? આવું ખબર પડે કે નહીં? હવે 20 નફો છે. કેટલો નફો છે? ત્યારે વેચાણ કેટલું છે? 100. 20 નફો હોય ત્યારે વેચાણ કેટલું? 100. તો આપણી પાસે હમણાં નફો કેટલો છે? 28,000 નફો છે ત્યારે વેચાણ કેટલું? તો ચલો 28,000 ગુણ્યા 100 ભાગ્યા 20, 1,40,000. બોલા 1,40,000 તમારું શું આવ્યું? વેચાણ. જો હવે અડધા કે પડતરે પદ નહીં મને, પડતરે થોડી મને, આપણે પડતરની થોડી કામ છે. આપણે કોનું કામ છે? વેચાણનું કામ છે. મેઇન વેચાણ તમને મળવું જોઈએ. શું મળવું જોઈએ? વેચાણ. હવે તમને ચેક કરવું હોય કે શું 1,40,000 સાચો જવાબ આવ્યો છે, તો કેવી રીતે ચેક કરાય? 1,40,000 કેટલા કરવાના? 20%. તો નફો 28,000 આવવો જોઈએ. 1,40,000 20% કરો તો નફો 28,000 આવવો જોઈએ. એટલે ચેક થઈ જાય એમ. સમજ પડી? ટૂંકમાં આ બધું તમને કશે કામ જ લાવ્યું છે સલામતી ગાળો. એટલે મેઇન શું આવ્યું ખબર? આ ઢાળવા વાળું આવ્યું. શું આવ્યું? ચલો જો પાછું એકવાર ફરીથી અહીંયા સમજાવી લઉં છું. આપણે વેચાણના 20% લેખા આપેલું છે ને કાઉન્સમાં, તો શું કરવાનું હતું? નાની પહેલા જો અહીંયા જોઈ લો, ના, કરતા, પર, થી, આવા બધા શબ્દ હોય ને, આની પહેલેનું જે હોય ને એ ધારી લેવાનું. સમજ પડી? અને અહીંયા ટકા છે ને એટલે આપણે કેમાં ધારવાનું? 100માં ધારવાનું. એટલે આપણે અહીંયા શું લખ્યું કે ભાઈ ધારો કે વેચાણ બરાબર કેટલા? બોલો કેટલા ધાર્યા? 100. 100 માંથી આપણે શું માઇનસ કરવાનું હોય? નફો. તો આપણે શું મળે? પડતર. ચાલ, નફાનો દર આપણે આપેલો જ કેટલો? 20%. તો આ 20% કોના કરવાના? 100ના જ કરવાના. તો 100ના 20% એટલે 20 આવશે. તો પડતર કેટલી આવે? 80. પણ આપણે પડતરનું નથી કામ. કેમ? કારણ કે આપણે કોનો જવાબ છે આપણી પાસે? નફાનો. તો આપણે નફાથી સૂત્ર મૂકવાનું કે ભાઈ 20 નફો હોય. કેટલો નફો હોય? આ 20 નફો હોય ત્યારે વેચાણ કેટલું છે? 100. કેટલું છે? 100 વેચાણ છે. તો આપણી પાસે 28,000 નફો છે. તો ત્યારે આપણી પાસે વેચાણ કેટલું હોય? તો બોલ આપણે વેચાણ કેટલું લાવ્યા? 28,000 ગુણ્યા 100 ભાગ્યા 20 કરીને. બરાબર છે? આપણી પાસે કુલ વેચાણ મળી ગયું. ચલો હવે આ 1,40,000 આપણે ફોર્મેટમાં મૂકી દઈએ. પહેલા ફોર્મેટમાં ચલો જો આ 1,40,000 તમારું વેચાણ. બોલો એના 60% શું થાય? ચલિત ખર્ચા. તો 84,000 આવી ગયા. અને એમાંથી આપણે ફાળો માઇનસ કરીએ તો કેટલો આવે? ચલિત ખર્ચો માઇનસ કરીએ તો ફાળો કેટલો આવે? 56,000 આવે. કેટલો આવે? તો બોલા વચ્ચેનો સ્થિર ખર્ચ મળી જાય ને હવે? 56 અને 28 આવી ગયો ને? બરાબર છે? એટલો જ આવશે 28. બોલો ખબર પડી? આ મળી ગયું આપણે. મેન આ લાવવાનું હતું.
હવે જો માની કે મેં અમને ભૂલી જતે કે ભાઈ મને આ ધારવાનું છે તો મને વેચાણ મળતે અને પરીક્ષાના ટાઈમે ભૂલી જતે તો ભાઈ ગૂંચવાઈ જાય, વેચાણ મૂકતા જ રહી જાવ, અલગ અલગ સૂત્ર મૂકતા રહી જાવ. ખબર પડી? એટલે યાદ રહેવું પડે કે ભાઈ નાની પહેલા જે આવે ને એ વેચાણ આવે ને એ ધારવું પડે. ધારો કે વેચાણ 100, એની પરથી બધું થઈ જાય. હવે આ 28,000 તમારા સૂત્રમાં મૂકી દેવાના આવે ઉપર. ખાલી એક આ સ્થિર ખર્ચ લાવવા માટે બધું કર્યું, ખબર પડી? અને છેદમાં પીવીઆર તો આપણે 40% આપેલા જ હતા, તો 28,000 ભાગ્યા 40% કરો. ચલો આવે છે 70,000 જો આ રહ્યો છે, આવી ગયો ને? ચાલો આપણે આન્સર લખી દઈએ. આન્સર આપણો 70,000 છે. ડી આપણો જવાબ છે. લખી કાઢો. ચાલો આમાં કોઈને સવાલ છે? આ ધારવાનું ખબર પડી જાય ને શું કર્યું ને? નાની પહેલા વેચાણ હતું એ આપણે ધારેલું છે. બે વસ્તુ એક્સ અને વાયનું વેચાણ અનુક્રમે 4 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયા છે, અને કુલ ફાળો 3 લાખ રૂપિયા છે. જો વાયના નફા જથ્થાનો ગુણોત્તર 25% હોય તો એક્સનો નફા જથ્થાનો ગુણોત્તર આ બધા મોસ્ટ ટાઈમ પે છે. આ મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ છે. નફા જથ્થાનો ગુણોત્તર શું હોઈ શકે? આવો તો દાખલામાં પણ કોન્સેપ્ટ નથી આવતો આ એમસીક્યુનો. આ એટલો આઈએમપી છે. ઓપ્શન એ 30%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 37.5% અને ઓપ્શન ડી 12.5%. તમે હમણાં રકમ નહીં ઉતારતા? હવે તો રકમની થોડીક જગ્યાઓ છોડી દેજો, ઉઠાવી દે. કંઈ લખી કાઢો હોય તો લખાઈ ગઈ તો લખાઈ ગઈ, ઉતારી દો. બે વસ્તુ એક્સ અને વાયનું વેચાણ આપેલું છે અનુક્રમે 4 લાખ અને 6 લાખ, અને બંનેનો મળીને કુલ ફાળો કેટલો આપેલો છે? 3 લાખ રૂપિયા. જો વાયનો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો હોય? 25%, તો એક્સનો નફા જથ્થાનો ગુણોત્તર શોધો. છે ને? આખું નવું જ છે. એકનો ગુણોત્તર આપેલો છે અને એકનો નથી આપેલો, પૂછવાનું કીધેલું છે. બરાબર છે? જો આપણે હવે એને સમજીએ એ લોકો શું કીધેલું છે. જો બે વસ્તુ છે. કેટલી વસ્તુ છે? એક વસ્તુ એક્સ છે અને એક વસ્તુ વાય છે. એક્સના વસ્તુનું વેચાણ કેટલું છે એ મને કહો. એક્સ વસ્તુનું વેચાણ કેટલું છે? 4 લાખ. અને વાય વસ્તુના વેચાણ કેટલું છે? 6 લાખ. કેટલું? 6 લાખ. બરાબર છે? બંનેનું વેચાણ છે આવી રીતે. એકનું કેટલું છે? 4 લાખ. ને બીજાનું વેચાણ કેટલું છે? 6 લાખ. અને એ બંનેનો મળીને કુલ ફાળો કેટલો છે? પણ એમાંથી એક્સનો કેટલો અને વાયનો કેટલો એ નથી ખબર પાછું. સમજ પડે છે?
શું કીધું એ લોકોએ કે ભાઈ જો વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરીએ એટલે આપણે શું મળે? અહીંયા ફાળો મળે કે નહીં? અહીંયા પણ આપણે માઇનસ ચલિત ખર્ચા કરીએ એટલે આપણે શું મળે? ફાળો. પણ એ લોકોએ શબ્દ શું વાપરો ખબર? કે બંનેનો કુલ ફાળો. એટલે આ બંને જ્યારે કુલ થાય ને બંનેનો સરવાળો એટલે તમારો કુલ ફાળો કેટલો આવશે? પણ એમાંથી આનો કેટલો ને આનો કેટલો એ તો ખબર જ નથી આપણે. વાયનો 25% કીધો ને. એ તો પીવીઆર નો આન્સર છે. પીવીઆર નો આન્સર 25% કોનો છે? વાયનો છે. પણ આપણે આનો અમને નથી ખબર ને, એ તો આપણે પીવીઆર નો છે. ખબર પડી? શું આ 3 લાખમાંથી આનો કેટલો ને આનો કેટલો એ નથી ખબર ને? રકમ મેઇન રકમ છે કે ભાઈ કેટલી 25,000 આની છે કે 30,000 આની છે એવું કંઈ ખબર તો હોવી જોઈએ ને. એ નથી ખબર, એ મેઇન પ્રશ્ન છે. બરાબર. ચાલો તો હવે જોઈએ આગળ આપણે શું આપેલું છે. કુલ ફાળો 3 લાખ છે અને વાયનો પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? 25%. એટલે ખબર આપણે એવું નહીં લખતા હતા કે આ 100% હોય, પેલો 25%. આ 25% છે. ફાળાનો બીજું નામ પીવીઆર હોય કે નહીં, તો આ કેટલું હશે? 75%. બરાબર છે. હવે આ 6 લાખના 75% કરશો ને તો શું મળશે તમને? ચલિત ખર્ચા. તો 6 લાખ ગુણ્યા 75% તો કેટલા મળે? 4,50,000. બરાબર છે. અને 6 લાખમાંથી 4,50,000 માઇનસ કરો. બોલો ખબર પડી ગઈ? ચાલ જટીન બોલ હવે. 1,50,000 ફાળો કોનો મળ્યો તને? તો બોલે એક્સ નો ફાળો કેટલો મળી જાય? 1,50,000 જ મળે. કેમ? કારણ કે 3 લાખમાંથી 1,50,000 આનો મળી ગયો. હવે ફરી તો બાકી રહેલો 1 લાખ આમાંથી આ માઇનસ કરે એટલે બાકી રહેલો આનો મળી જાય કે નહીં? એમ આ ક્વેશ્ચન માર્ક આનો મળી ગયો 1,50,000 એમ. ચાલ માની લો કે આનો હમણાં આવતો કે 1,70,000 આનો, તો આનો કેટલો આવશે? 1,30,000. હા જે બચેલો એ આનો. એવી રીતે ખબર પડી? આ નવો પોઈન્ટ આવ્યો છે. ચાલો તો ચલિત ખર્ચ આનો આપોઆપ મળી જાય. કેટલો આવે? આ બેમાંથી ડિફરન્સ 250. આવી ગયો ચલિત ખર્ચો. હવે ધ્યાનથી જોજો. એ લોકોએ પીવીઆર આપણે કોનો પૂછેલો છે? એક્સ નો. તો હવે આનો પીવીઆર શોધવા માટેનું આપણે સૂત્ર શું હતું? પીવીઆર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. બોલો ફાળો કેટલો છે? 4 લાખ. અરે ફાળો 15,000. 1,50,000 છે. 50,000. વેચાણ 4 લાખ. 4 લાખ ગુણ્યા 100 37.5. છે આપણો આન્સર એટલો. આ રહ્યો જો આવી ગયો આન્સર. આન્સર આપણો 37.5% છે ને. સમજ પડી? આવું પૂછાય, આવું જ પૂછાય પરીક્ષામાં. ખબર પડી ને? આવું કંઈ આપણે પહેલાં કરેલું નથી. આ પહેલી વાર કરીએ. જાઓ દાખલો લખી કરો. કોઈને પૂછવું છે આમાં કંઈ સવાલ છે કાંઈ? ચોથી રકમ લખું છું. તમે આ ઉતારી દો કંઈ નહીં પહેલાં. જો નફા જથ્થાનો ગુણોત્તર 50% હોય, સલામતી ગાળો 40% હોય અને વેચાણ રૂપિયા 5 લાખ હોય તો સ્થિર ખર્ચ કેટલા રૂપિયા થશે? ક્વેશ્ચનમાં ઓપ્શન એ 2,50,000, ઓપ્શન બી 50,000, ઓપ્શન સી 3,50,000 અને ઓપ્શન ડી
1,50,000. જો પીવીઆર 50% હોય, સલામતી ગાળો 40% હોય અને વેચાણ 5 લાખ હોય તો સ્થિર ખર્ચ કેટલા રૂપિયા થશે? બોલો, આ દાખલો કોના જેવો છે? આ દાખલો આપણે હમણાં કરી ગયા. કોના જેવો છે આ દાખલો? વિચારીને કહો. પહેલો જ દાખલો આપણે જો કરેલો છે ને, બેઠો એવો જ દાખલો મૂકેલો. જો પીવીઆરનો આન્સર 50% હતો, જો પેલામાં 50% હતો. આમાં સલામતી ગાળો 40% છે, તો આમાં પેલામાં સલામતી ગાળો 30% છે. આમાં વેચાણ 5 લાખ છે, તો પેલામાં વેચાણ 1 લાખ છે. ને આમાં સ્થિર ખર્ચો પૂછેલો ને પેલામાં સ્થિર ખર્ચો જ પૂછેલો છે ને. ચાલો, આ લખાઈ ગયું પહેલા? બધાને લખાઈ ગયું? ચલો હવે જો આ કરાવું છું પહેલા. ચલો, લખાઈ ગયું ને? રકમ ઉઠાડાઈ ગઈ ને? ચોપડીમાં જે છે ને. ચલો હવે કરાવ આ દાખલો. આ પૂછી કરું છું. જો સૌથી પહેલા આપણે આ સ્ટેપમાં જોઈતા હતા એ પ્રમાણે જ કરવાનું. જો પહેલે શું લખતા હતા આપણે? ખરેખર વેચાણ. બોલો, ખરેખર વેચાણ કેટલું હોય? હંમેશા 100%. એનું સૂત્ર શું હતું? સમતુત બિંદુ પ્લસ સલામતી ગાળો. ચલો ભાઈ, સલામતી ગાળાનો આન્સર ટકાવારીમાં એ લોકોએ કેટલો આપેલો છે? તો આ 40% હોય તો આ કેટલા ટકા હોય? 60%. માની લો કે આ 70 હતો, તમને આ કેટલો થઈ જશે? 30 થઈ જશે. ચલો, વેચાણ ટોટલ કેટલું આપેલું છે? 5 લાખ. તો વેચાણની રકમ આપણી પાક્કી 5 લાખની છે. 5 લાખના 60% કરો એટલે અહીંયા તો વત્તા 2 લાખ થઈ જાય. 5 લાખના કેટલા કરવાના? 40%, એટલે 2 લાખ થઈ ગયું. અમારે જોઈને જ કરવાનું છે. જો આ રહ્યું, આ પતી ગયું. હવે આ સમતુત બિંદુનું સૂત્ર મૂકવાનું છે. તો સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચ ના છેદમાં પીવીઆર. ચલો, સમતુત બિંદુને આપણી પાસે પાક્કો રકમ કેટલો છે? પાક્કો જવાબ તો અહીંયા 3 લાખ લખી દેવાના. સ્થિર ખર્ચ તો આપણે શોધવાના જ છે. અને પીવીઆરનો જવાબ આપણી પાસે છે કેટલો? 50%. કેટલો? 50%. બરાબર. ચલો, 3 લાખ ગુણ્યા 50% કરો એટલે સ્થિર ખર્ચો મળે. 3 લાખ ગુણ્યા 50%. કેટલો આવે છે? આટલો આપણો આન્સર ઓપ્શનમાં જોઈ લો. આ રહ્યો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે ને. તો અહીંયા લખી દેવાનું ઓપ્શન ડી, 1,50,000. પરીક્ષામાં પણ તમારે આવી ગણતરી દર્શાવવાની છે અને અહીંયા લખવાનું. હા, દર્શાવવું પડશે. આ તો કરવું પડશે, કારણ કે છે ને જવાબ એ લોકો શું કહેવાય ડાયરેક્ટ તમે લખી દેશો ને તો માર્ક કટ થઈ જશે. ખબર કેવી રીતે પડશે કે એટલે કેવી રફ બતાવી દેવાની, પેન્સિલ સાઈડ પર બતાવી દેવાની એમ. ભલે એ લોકો 1 માર્કમાં પૂછેલો હોય તો બી ગણતરી બતાવી દો તો બીજામાં નહીં કરું તો ચાલે ને, સમજી જ જાય ને કે બરાબર આવડે છે. સાચી વાત. પૂછવું છે? કઈ સવાલ છે? પૂછી લેજો ને. ટોટલ તમારા 15 માર્કનો પ્રશ્ન એક છે ને, એટલે
જો એ લોકોએ માન્યો કે ખાલી જગ્યા એ લોકોએ નહીં પૂછી ને તો આ તમારા લગભગ 2 માર્કના કરી નાખે એમ. ખાલી જગ્યા પેલી ખબર 5 ખાલી જગ્યા આવે, હવે જો એ લોકોએ નહીં પૂછવી હોય તો આ 2 માર્કના કરીને આપી દે. મેઇન છે ને એ લોકો આમાંથી પૂછશે, નિર્ણય કરતામાંથી. તમારી ચોપડીના સ્વાધ્યાયના જુઓ ને, સૌથી વધારે નિર્ણય કરતાના MCQ છે. 46 MCQ નિર્ણય કરતાના છે, અને દાખલાવાળા એમાં જ બધા અઘરા છે. ચલો કેટલા 5માં આવ્યા ને આપણા? જો સ્થિર ખર્ચા રૂપિયા 1,20,000 હોય. કેટલા હોય? 1,20,000. પછી એકમ દીઠ ચલિત ખર્ચ રૂપિયા 12 હોય. કેટલા હોય? 12. સમતૂર બિંદુ 10,000 એકમ છે. જો ધ્યાન રાખજો, રૂપિયા નથી, શું છે? એકમ છે. તો એકમ દીઠ વેચાણ કિંમત શોધો. ઓપ્શન એ 12 રૂપિયા, ઓપ્શન બી 24 રૂપિયા, ઓપ્શન સી રૂપિયા 36 રૂપિયા, અને ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો થઈ ગયો. આ દાખલો પણ નવો છે, બરાબર છે, અને IMP છે આ દાખલો. આ દાખલામાં નવું શું છે ધ્યાનથી જોજો. એ લોકોએ તમને સ્થિર ખર્ચા આપી દીધા, ચલિત ખર્ચા એકમ દીઠમાં આપ્યા. પાછા કેમાં આપ્યા? બહુ મોટી રકમ નહીં આપી, એક એકમની આવે ને, 12 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા, એવી રીતે 12 રૂપિયા આપી દીધા. અને સમતૂર બિંદુનો આન્સર એ લોકોએ કેમાં આપ્યો? એકમમાં આપ્યો પાછો. અને શોધવાનું શું કીધું? એકમ દીઠ વેચાણ કિંમત. શું કીધું? એકમ દીઠ વેચાણ કિંમત. હવે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાળું કયું સૂત્ર આવે છે ખબર છે? આવતું જ નથી. એકમ દીઠ વેચાણ કિંમત સૂત્ર આવે? કોઈ નહીં આવે. પણ એકમ દીઠ ફાળાનું સૂત્ર શું આવે મને કહો. આપણે ફાળો કેવી રીતે શોધતા હતા વિચારીને કહો. આપણું ફોર્મેટમાં ફાળો કેવી રીતે શોધતા હતા? હા બોલો, બરાબર. હા, વેચાણ માઇનસ ચલિત ખર્ચ તો ફાળો આવશે ને, બસ. તો આપણે એ સૂત્ર લગાવવું પડે. અને એમાં પણ પાછું કયું ખબર? આ સમતૂર મેં તમને કીધું કે જે જવાબ તમને આપી દે ને, શું આપી દે? જે જવાબ આપી દીધેલું એનું સૂત્ર લખી દેવાનું. બોલો કોનો જવાબ આપેલો છે? સમતૂર બિંદુનો જવાબ આપેલો છે. ચાલ, અને પાછો સમતૂર બિંદુનો જવાબ કેમ આપેલો છે? તો એનું એકમનું સૂત્ર મૂકવાનું. નફો આવે છે, નફો આવે. શું આવે? હમણાં આપણે જોયું કે નહીં? જો આ રહ્યું સમતૂર બિંદુ એકમમાં શું આવે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. ચલો ભાઈ, હવે હમણાં જ તમે સમજાયું કે એકમ દીઠ ફાળાનું સૂત્ર શું આવે? આનું સૂત્ર શું આવે? એકમ દીઠ ફાળાનું વેચાણ માઇનસ એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. ચલો, સમતૂર બિંદુનો આન્સર કેટલો છે? 10,000 એકમ. કેટલો છે? 10,000 એકમ. સ્થિર ખર્ચો કેટલો આપેલો છે? 1,20,000. એકમ દીઠ ફાળાનું સૂત્ર પહેલા અહીંયા હું લખું છું. જો એકમ દીઠ વેચાણ કિંમત, શું લખો? એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. આ એનું સૂત્ર છે. ખબર છે? એકમ દીઠ ફાળાનું સૂત્ર આપણે પેલું જે ફોર્મેટ બનાવીએ ને ઊભું, વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો મળે. આ એ સૂત્ર. જો આ વેચાણ માઇનસ ચલિત ખર્ચ એમ, પણ એકમ દીઠમાં. ચાલો, શોધવાનું શું છે? એકમ દીઠ વેચાણ કિંમત એટલે આપણે એ શું મૂકીએ? x મૂકીએ. શું મૂકીએ? x માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ આપણે આપેલો છે. જો આપેલો છે 12, તો માઇનસ 12 થઈ ગયું. x માઇનસ 12, વચ્ચે માઇનસની નિશાની છે. થઈ ગયું. હવે આવું બની ગયું. જો આ પદ બેઠું અહીંયા લઈ લઉં છું, તો શું બનશે? x માઇનસ 12 ઇક્વલ ટુ 12,000 ભાગ્યા 12,000 નથી, 1,20,000 ભાગ્યા 10,000. 1,20,000 ભાગ્યા 10,000 કરો, કેટલા આવે? તો x માઇનસ 12 બરાબર કેટલા? 12. માટે x બરાબર આ 12 આ સાઈડ જયેલા ચાલો કેવા થઈ જાય? +12. જો આ 12 તો એની જગ્યા પર જ છે,
આ બાર આ સાઈડ ગયા તો પ્લસ થઈ ગયા. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 24. એક્સ આપણે શું ધારેલું? એકમ દીઠ વેચાણ કિંમત. ચાલો એકમ દીઠ વેચાણ કિંમત આપણી કેટલી આવી ગઈ? 24. જોઈ લો, છે ઓપ્શનમાં આપણો? છે ને, બી છે, બી બરાબર. એકમ દીઠ વેચાણ કિંમત બરાબર 24. હાલો, હવે તમે એની ખબર હતી કે ભાઈ સમતૂર બિંદુનું સૂત્ર મૂકવાનું છે ને એમાં પણ પાછું આવું કરવાનું છે તો પૂછવા છે પરીક્ષામાં. એટલે સમતૂર બિંદુનું સૂત્ર તો મૂક્યું જ, પાછું એમાં એકમ દીઠ ફાળાનું સૂત્ર મૂક્યું. એ મેં એકમ દીઠ ફાળાનું સૂત્ર મૂક્યું. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત કરે છે. લખી કાઢો. ચાલો, અને અડધા સ્ટુડન્ટ શું કરશે ખબર? પરીક્ષામાં એમસીક્યુના જવાબ ગોખી જશે. એવું કરે, જવાબ ગોખી કાઢે. હવે વીએનએસજી વાળા શું કરે? રકમ બદલી કાઢે. સમજ પડી? રકમ એ લોકો બદલી કરે, બેઠી એ લોકો નહીં છાપે. એટલે તમને આ બધો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જવાબ ગોખી નહીં જવાનો. થિયરીના જવાબ ગોખી જાય તો વાંધો નહીં હજુ, પણ આ તો તમારે કરવા જ પડે દાખલાના. કેવું ચાલશે? આ એક પણ નહીં તકલીફ એટલે જ જવાનું એક પણ નહીં. ને પેલો થિયરીમાં આપેલ તમામ હોય એ. ચલો જો, સૌથી પહેલાં આપણી પાસે પીવીઆર છે. કેટલા ટકા પીવીઆર આપેલો છે? આપણે 50% પીવીઆર આપેલો છે. સલામતીનો ગાળો કેટલો આપેલો છે? 40%. વેચાણ કેટલું આપેલું છે? 9 લાખ. સમતૂર બિંદુ કેટલું આપેલું છે? એ તો શોધવાનું જ છે ને આપણી પાસે ઓપ્શન છે. બોલો શું કરવાનું ભાઈ? પહેલે જતી ખરેખર વેચાણ વાળું સૂત્ર મૂકવાનું, બરાબર છે? માટે ખરેખર વેચાણ બરાબર શું સૂત્ર આવે ભાઈ નીરવ? ખરેખર વેચાણ સમતૂર બિંદુ સલામતી બંનેનો શું કરી દેવાનો? સરવાળો. બરાબર છે? ચલો ભાઈ બોલો. હવે સૌથી પહેલા ખરેખર વેચાણ આપણે કેટલું ધારવાનું? 100 ધારવાનું. કેટલું ધારવાનું? 100. આ બેમાંથી કોઈ એકની ટકાવારી તો આપવી જ જોઈએ. કોની આપેલી છે? સલામતી ગાળાની આપેલી છે ને. ચલો 40% આપણે અહીંયા લખી દઈએ. બરાબર? તો બોલો આ કેટલા થઈ જાય? 60%. ચલો વેચાણ કેટલું આપેલું છે? 9 લાખ. તો 9 લાખના 60% કેટલા કીધા? 5 લાખ. 5,40,000 ને 40% એટલે 9 ચોક 36, 3,60,000 આવી ગયું. ચલો પહેલો સ્ટેપ ખબર પડી ગઈ. એટલે આવું આવશે એટલે પહેલો સ્ટેપ તમારે આ કરી દેવાનો. ચલો પછી બીજો સ્ટેપ શું આવશે? બોલો શું પૂછેલું? શું છે એ કેવા? આવી ગયું સમતૂર બિંદુ. હવે માનો કે અમને સ્થિર ખર્ચ પૂછતે તો સમતૂર બિંદુનું સૂત્ર લગાવતે ખબર? આની પહેલા દાખલા કર્યા ને સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચાલો હું શોધી જ લઉં છું. એ પણ માની લો કે સમતૂર બિંદુ તમે અહીંયા લખો અને એમાં સ્થિર ખર્ચ તમને પૂછે અને છેદમાં પીવીઆર. તો સમતૂર બિંદુનો આન્સર આવી જાય લખવાનો 5,40,000. પીવીઆર તમને 50% આપેલો છે અને સ્થિર ખર્ચ અહીંયા તમને જવાબમાં મળી જાય. તો કેટલા આવી જાય બોલો? 5,40,000 ના 50%. આ તમારો જવાબ રહી. ક્યારે? કે જ્યારે સ્થિર ખર્ચ પૂછેલો હોય ત્યારે. પણ આપણે હમણાં શું પૂછેલું છે? સમતૂર બિંદુ. બરાબર છે? તો સમતૂર બિંદુનો આન્સર તો આ રહ્યો. જો 5,40,000 છે ને આવી ગયો. હવે આપણે જલ્દીમાં આવા દાખલાની બહુ પ્રેક્ટિસ કરીને છે ને ઘરેથી, તો આપણે છે ને આપણે આ જ મગજમાં આ જ ફીટ હોય કે આપણે આવું જ કરવાનું છે.
ને આપણે શું લખી દઈએ કે એક પણ નહીં. પણ તને રકમ ધ્યાનથી જોવી પડે. રકમ ધ્યાનથી જોવી જ પડે. સ્ટેપ કારણ કે તાર પૂરો થઈ જાય. બહુ એક્સાઇટમેન્ટ આપણે આવી જાય પરીક્ષા કે બધું આવડે જ છે ત્યારે આવું થાય. તમે અહીંયા સુધીનું જ લખજો, આ નહીં લખતો, આ વધારાના સ્ટેપ છે. આપણો જવાબ મળી ગયો 5,40,000 હતો. जो स्थिर खर्चा 3 लाख હોય, PVR 40% હોય, એકમ દીઠ વેચાણ કિંમત 150 રૂપિયા હોય, પછી તો 1,50,000 નફો મેળવવા જરૂરી વેચાણ શોધો. કાઉન્ટ્સમાં એકમમાં શું પૂછેલું છે? ઓપ્શન એ 11,250 એકમ, ઓપ્શન બી 2,000 એકમ, ઓપ્શન સી 15,000 એકમ, ઓપ્શન ડી 60,500 એકમ. ચાલો જોજો ધ્યાનથી. આ લખાઈ ગયું? હવે રકમ જોઈ લો પહેલા. સ્થિર ખર્ચા આપણી પાસે કેટલા રૂપિયાના છે? 3 લાખ રૂપિયાના છે. પીવીઆર કેટલા ટકા છે? વેચાણ કિંમત કેટલી છે? પૂછેલું શું છે? 1,50,000 નફો મેળવવા કેમાં પૂછેલું છે? એકમમાં. ચલો યાદ છે આનું સૂત્ર શું આવે? પહેલાં જરૂરી વેચાણનો એકમમાં, તો જરૂરી વેચાણ એકમમાં શોધવાનું સૂત્ર. આવો હવાલો મેં કરાયેલો હતો પહેલા જ દિવસે, ખબર આપણે ફોર્મેટ લખેલો સૂત્રનું, એમાં જ આપણે કરેલો હતો. બોલો શું સૂત્ર આવે? જરૂરી વેચાણ એકમમાં શોધવાનું સૂત્ર શું આવે? યાદ છે કોઈને? સ્થિર કરતા છેદમાં પીવે તો સમતુજ બિંદુનું આવે. યાદ છે તમને પેલું પાનું શું આવે ખબર છે? જરૂરી વેચાણનું એકમમાં સૂત્ર આવે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. આ સૂત્ર એનું છે. હમણાં એમ કહેતા ને કે 1,50,000 ખોટ મેળવવા તો માઇનસ ખોટ કરતા. સમજ પડી? ખબર આખો હવાલો તો છેલ્લે જરૂરી વેચાણ એ અને હમણાં રૂપિયામાં જવાબ પૂછતે ને તો છેદમાં પીવીઆર લખતા. એકમમાં છે એટલે આપણે શું લખેલું છે? એકમ દીઠ ફાળો. બરાબર. ચાલો હવે આમાં સ્થિર ખર્ચ આપણી પાસે છે કેટલા છે? 3 લાખ વત્તા નફો પણ આપણી, બોલ નફો કયો લેવાનો હવે? હવાલાનો 1,50,000 છે ને એ લેવાનો. સમજ પડી? 1,50,000. પણ આપણી પાસે શું નથી? આવું જ થશે પરીક્ષા બી. જે જોઈતું હોય એ નહીં. એકમ દીઠ વેચાણની કિંમત છે 150 રૂપિયા. આપણી પાસે શું નથી? એકમ દીઠ ફાળો નથી. તો આપણે એ શોધવું પડે ને. ચાલો આપણે પેલું ફોર્મેટ પહેલાં બનાવીએ. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ શું આવે? એકમ દીઠ ચલિત ખર્ચ. એટલે આપણે અહીંયા જવાબ જોઈતો છે ને એ આપણે મળશે. એકમ દીઠ ફાળો. બોલો વેચાણ કિંમત કેટલી છે? 150. 150 રૂપિયા. ચાલો પીવીઆર કેટલા ટકા છે? તો બોલો આ કેટલું આવશે? ચાલો તો 150 ના 60% કરો. કેટલા આવે? તો બોલો એકમ દીઠ ફાળો મળી જાય ને? 60 રૂપિયા. સમજ પડી શું કર્યું હતા? આ 40% પીવીઆર હતો ને તો આ 60%, તો 150 ના 60% એટલા મળે ને 150 ના 40% એટલા મળે. તો બોલો છેદમાં કેટલા લખી દેવાના? 60 રૂપિયા મળી ગયા ને એકમ દીઠ ફાળાના. કરો જમ 3 લાખ વત્તા 1,50,000 ભાગ્યા 60 રૂપિયા કરો એટલે આમાંથી કોઈ આન્સર તમારો આવી જશે. આવી ગયો ને? 60,500. કેટલો આવ્યો? 60,500 એકમ.
બોલો આમાં કોઈને કંઈ ડાઉટ છે પૂછી લો. જવાબ આવી ગયો તમારો આન્સર 60,500 એકમ. પૂછવું છે કંઈ? લખી કાઢો આપેલા. એ તો 15 લાખ નથી. હા ચાલો જો પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર તમને કેટલો આપેલો છે? 60% આપેલો છે. સલામતી ગાળો તમને કેટલો આપેલો છે? 30%. બોલો સલામતી ગાળો જેવો આવે એટલે શું યાદ રાખી લેવાનું કે સમતૂર બિંદુ કેટલો હશે? 70%. એવું યાદ જ રાખી લેવાનું. વેચાણ કેટલું આપેલું છે? 15 લાખ. કેટલું આપેલું છે? 15 લાખ. તો શું શોધવાનું છે? નફો. બોલો આરામથી શોધી જવાય. કેવી રીતે શોધાય ખબર? પેલું આડું સૂત્ર પાછું મૂકી દેવાનું ખરેખર વેચાણનો. ચાલો જો હવે એક વસ્તુ શોર્ટકટ કેવું તમને, જ્યારે છે ને તમને અહીંયા જ્યારે છે ને તમને અહીંયા સ્થિર ખર્ચો પૂછેલો હોય ને, શું પૂછેલું હોય? ત્યારે તમને સમતૂર બિંદુનું પેલું આડું મળે. ખબર? સમતૂર બિંદુનું સૂત્ર લગાવવાનું. અને જ્યારે અહીંયા તમને નફો પૂછેલો હોય ને ત્યારે અહીંયા સલામતી ગાળાનું સૂત્ર લગાવવાનું. સમજ પડી ગઈ? જો આમાં પણ આપણે બેઠું આવું જ કરેલું હતું. જો આ રકમ અહીંયા બધી સેમ જ છે, પણ અહીંયા એ લોકોએ સમતૂર બિંદુ પૂછ્યું અને સ્થિર ખર્ચા પૂછે છે અમુક વાર. ખબર છે? અને આમાં શું પૂછે? સલામતી ગાળાની પાકી રકમ પૂછે કાં તો નફાની રકમ પૂછે. ત્યારે આપણે પેલું આડું સૂત્ર મૂકવાનું. ચાલો સૌથી પહેલા આડું સૂત્ર મૂકીએ. ખરેખર વેચાણ બરાબર સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુ. ચાલો બોલો જમ આ કેટલું આપણે ધારતા હતા? 100%. તો કોનો જવાબ ટકામાં આપેલો છે? સલામતી ગાળા. કેટલો આપેલો છે? 30%. તો બોલો સમતૂર બિંદુ કેટલા હોય? 70. 70% હોય કે નહીં? આમાંથી આ માઇનસ કેટલા? 70%. કોની પાકી રકમ આપેલી છે? વેચાણ. કેટલી આપેલી છે? 15 લાખ. 50,000 આવું. તો સલામતી ગાળો કેટલો મળી જાય? 3,50,000. પેલાનું સલામત બિંદુનું આ 350 આવશે. હા 450. આ કેટલા આવે? 50,000. 10,50,000. બરાબર છે? આટલા ચેક કરી લો. બરાબર આવે છે ને? થઈ ગયું. ચલો હવે નફો સમતૂર બિંદુના સૂત્રમાં આવે કે સલામતી ગાળાના સૂત્રમાં આવે એ વિચારીને બોલો પહેલા. સલામતી ગાળા. આનું સૂત્ર શું આવે સમતૂર બિંદુનું? સ્થિર ઘટના જેટલા પીવીઆર. સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. બરાબર આપણે જોઈ ગયા પહેલા. ચલો આપણે અમને નફો શોધવાનું છે ને, તો નફો તો સલામતી ગાળાના સૂત્રમાં આવશે. તો સલામતી ગાળાનું સૂત્ર લગાવીએ. સલામતી ગાળો બરાબર નફાના છેદમાં પીવીઆર. નફાના છેદમાં પીવીઆર. તો સલામતી ગાળાની રકમ કેટલી છે? 4,50,000. PVR આપણો 60%. પીવીઆર આ રહ્યો જો 60%. તો ઉપરનો નફો મળી જાય ક્રોસ ગુણાકાર કરીને. તો નફો બરાબર 4,50,000 ગુણ્યા 2,70,000. 60%. છે આપણો ઓપ્શન એટલો છે આ રહ્યો ઓપ્શન ડી 2,70,000. આ આપણો આન્સર અહીંયા લખી દઈએ. ડી વિકલ્પ આપણો 2,70,000. લખી કાઢો.
આ એમસીક્યુ મોસ્ટ ટાઈમ બી છે નવમો. નનનો એમસીક્યુ એકદમ નનનો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુનો ચલિત ખર્ચ ₹42 છે અને વેચાણ કિંમત ₹50 છે. તે વસ્તુના એક એકમના ઉત્પાદનમાં 2 કિલો માલ વપરાય છે. કેટલા કિલો માલ વપરાય છે? 2 કિલો માલ વપરાય છે. તો કિલો દીઠ ફાળો શોધો. શું કહે છે? કિલો દીઠ ફાળો કેટલો? ઓપ્શન એ 8, ઓપ્શન બી 4, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 2/8. આ બધું રૂપિયામાં છે. હા, ચાલો આ એમસીક્યુ આઈએમપી ટીક કરજો. જો એક વસ્તુનો ચલિત ખર્ચો કેટલો છે? 42. કેટલો છે? 42. બરાબર છે. વેચાણ કિંમત કેટલી આપેલી છે? બોલો. એકમ દીઠ વેચાણ કિંમત ₹50 છે. કેટલા રૂપિયા છે? 50 માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. શું? એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો છે? 42. તો એકમ દીઠ ફાળો કેટલો આવે? 8 આવે. બરાબર છે. હવે તમે શું કરશો? આ ટીક કરી દેશો. એવું નથી હા, જોજો. એક વસ્તુનો ચલિત ખર્ચ કેટલો છે? ₹42. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? 50. બરાબર છે. તે વસ્તુના એક એકમના ઉત્પાદનમાં 2 કિલો માલ વપરાય છે. કેટલા કિલો માલ વપરાય છે? એમ કહે છે કે 2 કિલો માલ વપરાય છે. કેટલા કિલો માલ વપરાય છે? હા, પણ આપણે તો 1 કિલો દીઠ ફાળો શોધવાનો છે. સમજ પડી? આ ₹8 આવ્યા ને, એ કેટલાના આવ્યા છે? 2 કિલોના આવ્યા છે. આપણે તો કેટલાના જોઈએ છે? 1ના જ જોઈએ છે. તો સમજ પડી ગઈ શું કરવાનું? 8/છેદમાં ડાયરેક્ટ કેટલા થઈ જાય? 2. સમજ પડી ગઈ ને? કેવી રીતે? આ 2 કિલો છે. સમજ પડી? 8 એકમ દીઠ ફાળો છે. તો 1 કિલોના મળી જાય ને? કેવી રીતે મળે? આ 2 ચોક 8. તો આ 4 આવી ગયો આપણો ઓપ્શન. પદ માનીને પણ તમે કરી શકો. હા, સમજ પડી? આપેલું છે તો ડાયરેક્ટ આપણે એ સિંગલનો કલાક તો બી 4 આઈડિયા આવી હા, ગયા. તો અડધા કલાક એટલે 4 થઈ જાય. આ ડી માં ઓપ્શનનું લખ્યું છે. 2/8. ચલો એકવાર પદ મને બોલાવી દો. પ્રીતેશ પદ બોલ ને એકવાર. ઓકે. પદ 2 કિલો એ ₹8. 2 કિલોએ ₹8. તો 1 કિલો એ કેટલા? તો 1 કિલોએ કેટલા? કેટલા? 4. તો 8 ગુણ્યા 1/2. તો ₹4 આવી ગયો આપણો. બરાબર છે. પદ માનીને પણ તમે કરી શકો. આમે ડાયરેક્ટ કર્યું એટલે લખી ગયો. હવે જો તમે નહીં વાત ને કિલો દીઠ ફાળો, તો તમે ડાયરેક્ટ 8 ટીક કરી દેતા હમણાં. જલ્દીમાં થઈ ગયું. આ ધ્યાન રાખજો. કિલો દીઠ એટલે 1 કિલોનો પૂછેલો છે એ લોકોએ. એક એકમની એકમ દીઠ વેચાણ કિંમત ₹8 છે. ₹8 છે. એકમ દીઠ ચલિત ખર્ચ ₹6 છે. સ્થિર ખર્ચ ₹12,000 છે. તો ₹4,000 ના નફા માટે
વેચાણ કાઉન્સમાં રૂપિયામાં શોધો. ઓપ્શન એ 72,000, ઓપ્શન બી 80,000, ઓપ્શન સી 64,000, આ રૂપિયા છે બધા. ઓપ્શન ડી 75,000 રૂપિયા. આ ચાલે છે ને તારી? ચાલો જો એક એકમની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપેલી છે લોકોએ? 8 રૂપિયા. કેટલી આપેલી છે? 8 રૂપિયા. એકમ દીઠ ચલિત ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 6 રૂપિયા. બરાબર. આટલું આપણે કરીએ ને એટલામાં આપણે શું મળી જાય? ફાળો મળી જાય. શું મળી જાય? ફાળો. હા, તો પહેલા આપણે લખીએ અહીંયા એકમ દીઠ વેચાણ કિંમત બરાબર 8 માઇનસ એકમ દીઠ ચલિત કિંમત બરાબર કેટલા? 6. તો એકમ દીઠ ફાળો મળી જાય 2 રૂપિયા. બરાબર. આટલું કામ થઈ જાય એટલે આપણે પીવીઆર મળી જાય નહીં. તો પીવીઆર બરાબર 2/8 ગુણ્યા 100. જો નહીં ખબર પડતી હોય તો સૂત્ર પણ લખી દઉં છું. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો 2 હતો, વેચાણ 8 હતો, ગુણ્યા 100 એમ. ચલો 2/8 ગુણ્યા 100 કરો. 25. કેટલા ટકા આવ્યું? 25%. ખબર પડી ગઈ ને? આ સૂત્ર મૂક્યું છે પીવીઆરનો. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ચાલો હવે વેચાણ શોધવાનું છે ને? શું શોધવાનું છે? કેટલાના નફા માટે? 4,000. રૂપિયામાં શોધવાનું છે. એમ કીધેલું છે લોકો કે રૂપિયા 4,000ના નફા માટે, 4,000ના નફા માટે જરૂરી વેચાણ હમણાં આવી ગયેલું છે આ પોઈન્ટ. રૂપિયામાં શોધો. ચાલો બોલો, કોણ બોલશે જરૂરી વેચાણનું સૂત્ર? જરૂરી વેચાણ બરાબર હમણાં જ મેં તમને કરાવ્યું છે. એકમ દીઠ નહીં, રૂપિયામાં હોવાનું. એ સૂત્રમાં આપણે એકમમાં પૂછેલો હતો ને એટલે આપણે છેદમાં એકમ દીઠ ફાળો લખેલો. 7500 જવાબ આવેલો લગભગ. બરાબર. ચલો સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. પીવીઆર શું આવે? પીવીઆર. સ્થિર ખર્ચ આપણે એ લોકો કેટલા આપેલો છે? 12,000 જવા રહ્યું. સ્થિર ખર્ચ 12,000 છે. ચલો નફો કેટલો છે આપણી પાસે? હવાલાનો 4,000. પીવીઆર કેટલો લેવાનો? આ રહ્યો 25%. કરો 12,000 વત્તા 4,000 ભાગ્યા 25%. આવી ગયા? જોઈ લો 64,000. ઓપ્શન સી આપણો સાચો છે. ઓપ્શન સી 64,000. તો અહીંયા લખી દઈએ આન્સર. વિકલ્પ સી 64,000. આગળ કરીએ હવે. પીવીઆર તમારો છે 30%. કેટલો છે? 30%. સલામતી ગાળો તમને આપેલો છે 20%. વેચાણ તમને આપેલું છે 25 લાખ રૂપિયા. તો તમારે શોધવાનું છે સ્થિર ખર્ચ. ચાલો આ જાતે કરો. ઓપ્શન એ જાતે કરો છો. ઓપ્શન એ 5 લાખ, ઓપ્શન બી 6 લાખ, ઓપ્શન સી 7,50,000, ઓપ્શન ડી 8 લાખ રૂપિયા. આ જાતે કરો. હું બીજી રકમ ઉતારું છું એટલી વારમાં. જો એક વસ્તુ નો ચલિત ખર્ચ ₹20 અને સ્થિર ખર્ચ 25 લાખ. સ્થિર ખર્ચ ₹40,000 હોય તેમજ તે વસ્તુનું
સમતુત બિંદુ 2000 એકમો સુધી ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત શોધો. ઓપ્શન એ 10, ઓપ્શન બી 20, ઓપ્શન સી 30 અને ઓપ્શન ડી 40. આ રૂપિયા છે બધા. 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા અને 40 રૂપિયા. ચલો આ કોઈ કર્યો? ચાલુ જ છે. આવ્યો કોઈનો જવાબ? કોના બોલો કેટલા આવ્યા? 6 લાખ. બરાબર ને? કેલ્સી પર એમ જ થઈ જાય જો એમ જોવા જઈએ ને તો ફટાફટ. જો અહીંયા સોલ્યુશન કરી લઉં છું. દાખલા નંબર 11 નું સોલ્યુશન. જો સલામતી ગાળો આપી દીધેલો છે 20%. બરાબર, તો આપણે પેલું કયું સૂત્ર મૂકવાનું? આનું સૂત્ર મૂકી દઈએ. ખરેખર વેચાણ બરાબર સલામતી ગાળો વત્તા સમતુત બિંદુ. બોલો ખરેખર વેચાણ કેટલું ધરવાનું? 100%. સલામતી ગાળો કેટલો છે? 20%. તો સમતુત બિંદુ કેટલું હોય? 80%. ખરેખર વેચાણ ટોટલ કેટલું છે? 25 લાખ. તો ચલો 25 લાખના 20% કરો કેટલા આવે? 5 લાખ. કેટલા? 5 લાખ. 5 લાખ. તો 80% કરો કેટલા આવે? 20 લાખ. આપણે શું પૂછેલું છે? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કોના સૂત્રમાં આવે? સલામતી ગાળાના સૂત્રમાં આવે કે આ સમતુત બિંદુના સૂત્રમાં આવે? સમતુત બિંદુના સૂત્રમાં. ચાલો સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. સમતુત બિંદુનો પાક્કો આન્સર આપણી પાસે કેટલો છે? 20 લાખ. તો એ 20 લાખ આપણે અહીંયા લખી ગયા. 20 લાખ ગુણ્યા 30%. અને છેદમાં પીવીઆર આપણી પાસે છે કેટલો? 30% પહેલો. આ બંને ક્રોસ ગુણાકાર થાય 20 લાખ ગુણ્યા 30 લાખ એટલે તમારો જવાબ આવી જશે સ્થિર ખર્ચનો 6 લાખ રૂપિયા આવશે. કેટલા આવશે? 6 લાખ રૂપિયા. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. આ રહ્યો. થઈ ગયું? ચલો હવે 12મો MCQ. એ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 12મો MCQ. આ લખાઈ ગયું ને 6 લાખ વાળું? ચલો હવે બોલું છું, જો ધ્યાનથી સાંભળજો. જો એક વસ્તુનો ચલિત ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા આપેલો છે. કેટલો આપેલો છે? 20 રૂપિયા. સ્થિર ખર્ચા તમને મોટી રકમ આવેલી છે રૂપિયામાં 40,000. તો વસ્તુનું નવું સમતુત બિંદુ 2000 એકમ સુધી, એટલે તમને છે ને સમતુત બિંદુનો એકમમાં જવાબ કેટલો આપેલો છે? 2000 સુધી ઘટાડવામાં આવે. આ પોઈન્ટ જો શું કરવામાં આવે? ઘટાડવામાં તો છે જ નહીં. ખાલી તમને શું આપેલું? એવી રીતે વાક્ય આપેલું છે ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત શોધો. બરાબર છે? ચાલો તો સૌથી પહેલા આપણે સમતુત બિંદુના એકમનું શું મૂકી દેવાનું? સૂત્ર મૂકી દેવાનું. કીધેલો હતો ને મેં તમને? પેલું અહીંયા નહીં સમજાવું કે જવાબ જેનો આપી દીધેલો હોય એ મૂકવાનો. સ્થિર ખર્ચના છેદમાં શું લખવાનો? એકમ દીઠ. હા, એકમ દીઠ ફાળો. આ એનું સૂત્ર છે. ચાલો તો સમતુત બિંદુનો એકમમાં આન્સર કેટલો છે આપણી પાસે? આ રહ્યો. કેટલો છે? જો આખું વાક્ય આપણા સમતુત બિંદુ અને આ એના એકમો. બસ આટલું સમજ પડી? કેટલા એકમ છે? 2000. સ્થિર ખર્ચ આપણી પાસે આ રહ્યો. જો 40,000. હવે એકમ દીઠ ફાળો આપણે કેવી રીતે મળતો હતો યાદ કરો. હા, એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ શોધવાનું. આ બંનેમાંથી શું છે? આ શોધવાનું છે ને? જો આ રહી નવી વેચાણ કિંમત. સમજ પડી? પહેલા મને દાખલો આવ્યો ને x માઇનસ આ કેટલા? જો કાં ગયું? આ રહ્યું. એકમ દીઠ 40 કેટલા પેલા છે? 20. તો આ પદ આપણે આખું અહીંયા લઈ લેવાનું. સમજ પડી? તો x માઇનસ 20. હવે પેલા દાખલામાં 24 જવાબ આવેલો હતો. 12 આ સાઈડ લઈ ગયેલા 24 એ છે. 40,000 ના છેદમાં કેટલા લખવાના? આ 2000. તો x માઇનસ 20 બરાબર કેટલા? આ બંને બરાબર છે 20. તો x બરાબર આ 20 આ સાઈડ ચાલે જાય એટલે 20 વત્તા 20 કેટલા થાય? તો 40 તમારી નવી વેચાણ કિંમત આવી ગઈ. 40 બરાબર નવી વેચાણ કિંમત આપણે. તો છે આપણી પાસે જો આ રહી. ઓપ્શન ડી આપણી પાસે સાચો જવાબ છે. અહીંયા લખી દઈએ ઓપ્શન ડી 40. બોલો ખબર પડી ને? એટલે જો તમે હમણાં વાક્યમાં ગૂંચવાઈ જતે ને તો તમે કંઈ ઘટાડો એવું કંઈ કરતો હમણાં.
પણ ઘટાડાનું કંઈ કામ જ નહીં આવ્યું. ખાલી એ લોકોએ એવું વાક્ય વાપરેલું છે કે સુધી ઘટાડવામાં આવે. સમજ પડી? એ તમને શું આપેલું હતું? સમજૂત બિંદુનો જવાબ એકમમાં 2000 આપેલો છે, બીજું કંઈ નથી આપ્યું. એટલે વાક્યમાં જરાક ભેરવાઈની જરા પરીક્ષામાં શાંતિથી કરજો. ચલો આજે આટલું રાખીએ, બરાબર. 12 સુધી રાખીએ. કાલે આપણે બીજા કરશું આ ચેપ્ટરના. એટલે બધા ચેપ્ટરના પતાવશું પછી, હે ને? ધીમે ધીમે બધું એક સાથે નહીં થશે. આ લખી કાઢો પહેલાં. કાલે પાછું આપણે આ ટાઈમે. હા.